ઓકે, તો હવે આપણે કેટલીક પ્રેક્ટિસ કરી લઈએ ફટાફટ ફરીથી. ચાલો એક બે ની પ્રેક્ટિસ કરી લઈએ અને ત્યારબાદ આપણે ઊર્જા વિશેની માહિતી મેળવીશું. ચલો માની લો કે આપણી પાસે અહીંયા લખે FD 5D અને અહીંયા લખે 5P અને માની લો કે અહીંયા છે આપણી પાસે 6S અને 4F. ચલો આની માટે તમારે ગણવાની છે Rn, An and total load. ચલો કેવી રીતે ગણીશું? ચાલો Rn નું સૂત્ર કયું છે? n - l - 1 l અને આ તો બેનો સરવાળો છે. ચાલો આની માટે n કેટલા? 5. p બોલો p માટે l કેટલું? 1 માઈનસ કરીને 1. બોલો 3 આવે, 5 માંથી 1 જાય 4, 4 માંથી 1 જાય 3. l કેટલા? 1. 3 ને 1 4. તો આ રીતે 4p માં ટોટલ લોડ કેટલી હોય? 4. એવી રીતે આનું જોઈ લો 4f. 4f માટે n કેટલા? 4. f s p d અને f 0 1 2 and 3. તો f માટે l નું મૂલ્ય કેટલું હોય? 3 માઈનસ કરીને 1, જવાબ આવશે 0. એનો મતલબ કે 4f માં rn કેવું હોય? 0 હોય. પછી f માટે l નું મૂલ્ય કેટલું હોય? 3. 3 + 0 3. તો આ રીતે તમે લોકો 5D અને 6S એની માટે પણ આ 3 ને શોધી નાખજો. આવડશે ને? એકવાર એટલું કરી લેજો. ખાસ મેઇન છે મેં તમને કીધું તે રીતે સૂત્ર યાદ રહેશે ને તો ફટાફટ તમે ક્લિયર કરી નાખશો. આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. ચાલો એ થઈ જાય એટલે હવે હેડિંગ મારું કક્ષકોની ઊર્જા. કક્ષકોની ઊર્જા સમજો. કક્ષકોની ઊર્જામાં આપણે સૌથી પહેલા પરમાણુને બે ભાગમાં વહેંચીશું. એક એવો પરમાણુ કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન છે અને એક એવો પરમાણુ કે જેમાં એક કરતા વધુ ઇલેક્ટ્રોન આવેલા છે. તો સૌથી પહેલા કક્ષકોની ઊર્જા જાણવા માટે આપણે ટોપિક છે કક્ષકોની ઊર્જા, બરાબર? એની અંદર આપણે બે ભાગ પાડીશું. પહેલો જે ભાગ છે તેમાં આપણે લખીશું એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે. થોડું નીચેથી લખો. એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે. અને બીજી બાજુ લખીશું એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે. ચાલો ધ્યાનથી સાંભળજો. આપણે બે પરમાણુ ઇમેજિન કરવાના છે. એક એવો પરમાણુ કે જેની અંદર એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. આ રીતે માની લો કે આ પરમાણુનું કેન્દ્ર છે અને એની આજુબાજુ આ બધી કક્ષાઓ છે. એ કક્ષાઓમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. અને બીજી બાજુ આપણે એક એવા પરમાણુનું ધ્યાન કરીશું કે જેમાં આ એનું કેન્દ્ર છે અને એમાં એકથી વધુ ઇલેક્ટ્રોન આવેલા છે. આ રીતે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો. જે પરમાણુમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન આવેલો છે આવા પરમાણુમાં ખાલી અને ખાલી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષી બળ જ હોય છે. બરાબર? આમાં તમે જોવા જાવ તો કેન્દ્ર પોઝિટિવ છે, ઇલેક્ટ્રોન નેગેટિવ છે. એ બેની વચ્ચે ખાલી અને ખાલી આકર્ષી બળ લાગતું હોય છે. તો અહીંયા હું લખીશ
ફક્ત કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ જોવા મળે. જ્યારે અહીંયા તમે વાત કરો તો અહીંયા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ તો જોવા મળશે જ, સાથે સાથે ઇલેક્ટ્રોન પણ એકબીજાની વચ્ચે કંઈક ને કંઈક બળ લગાવશે. કારણ કે ઇલેક્ટ્રોન પણ નેગેટિવ છે કે નહીં, નેગેટિવ એકબીજાની પાસે આવે તો કંઈક ને કંઈક એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડે કે ના લગાડે? તમને તો ખબર છે ને, સરખા વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ થાય અને અલગ વિદ્યુતભારોની વચ્ચે એટલે કે ધન અને ઋણ એમની વચ્ચે આકર્ષણ થાય અને સરખા હોય તો અપાકર્ષણ થાય. ધન વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ વચ્ચે અપાકર્ષણ થાય અને ધન અને ઋણ એમની વચ્ચે શું થાય? આકર્ષણ થાય. અહીંયા ખાલી ધન વીજભાર કેન્દ્રમાં છે, ઇલેક્ટ્રોન તેની આજુબાજુ ઘૂમે છે, એક જ ઇલેક્ટ્રોન છે, તો કોમન છે કે ભાઈ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન બેની વચ્ચે આકર્ષણ લાગ્યા કરશે, પૂરું. બીજું કોઈ બળ અહીંયા જોવા મળશે નહીં. પણ તમે આની વાત કરો તો આમાં કેન્દ્ર એના જે ઇલેક્ટ્રોન છે તેના પર આકર્ષણ તો લગાડશે જ, સાથે જે ઇલેક્ટ્રોનો છે તે એકબીજાની સાથે ઇલેક્ટ્રોન સાથે શું લગાડશે? અપાકર્ષણ બળ લગાડે કે ના લગાડે? મતલબ કે અહીંયા બે પ્રકારના બળ જોવા મળે છે. બે પ્રકારના બળ જોવા મળે છે. એક કેન્દ્ર એટલે કે પ્રોટોન, ચાલો લખું છું, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ, અને બીજું આપણે લખીશું ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ. સમજ પડી? આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ. બીજું પોઈન્ટ નંબર 2, અહીંયા ખાલી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ લાગે છે. આવા એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની અંદર જેટલી પણ કક્ષાઓ છે એ દરેક કક્ષાની અંદર આવેલી કક્ષકોની ઊર્જા સમાન હોય છે. મગજમાં ફિટ કરો. કારણ કે અહીંયા ખાલી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન બસ આ બેની વચ્ચે જ આંતરક્રિયા થાય છે, બીજા કોઈની વચ્ચે આંતરક્રિયા થતી નથી. આથી આવા પરમાણુની અંદર તમે જોવા જાઓ તો કક્ષામાં રહેલી એક જ કક્ષામાં રહેલી દરેક કક્ષકો, દરેક પેટા કક્ષકો અથવા તો પેટા કક્ષાઓ ની ઊર્જા સમાન હોય છે. કઈ રીતે સમજો? આ તમારી પહેલી કક્ષા છે, પહેલી કક્ષામાં 1s હોય. આ તમારી બીજી કક્ષા છે, બીજી કક્ષામાં 2s અને 2p હોય. જો કદાચ તેની આજુબાજુ ત્રીજી કક્ષા હશે તો ત્રીજી કક્ષામાં 3s, 3p અને 3d હોય. એની આજુબાજુ જો ચોથી કક્ષા લઈ લો તો તેની અંદર 4s, 4p, 4d અને 4f હશે કે નહીં હોય? હોવાની છે. હવે યાદ શું રાખવાનું કે જો તમારો પરમાણુ એક જ ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો તેવા પરમાણુમાં એક જ કક્ષામાં રહેલી દરેક પેટા કક્ષાઓની ઊર્જા સમાન. જેમ કે માની લો કે તમે લઈ લો આ ચોથી કક્ષા, તો ચોથી કક્ષામાં કેટલી પેટા કક્ષાઓ છે? તો જો અહીંયા લખું છું, ચોથી કક્ષામાં તમે જોવા જાઓ તો કેટલી પેટા કક્ષાઓ છે? 4s, 4p, 4d અને 4f. આ ચાર પેટા કક્ષાઓ છે કે નહીં? અને નિયમ શું કહે છે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં એક જ કક્ષામાં આવેલી દરેક પેટા કક્ષાઓની ઊર્જા સમાન હોય છે. મતલબ કે 4s બરાબર 4p બરાબર 4d બરાબર 4f. એવી રીતે ત્રીજી કક્ષામાં વાત કરો તો ત્રીજી કક્ષામાં 3 છે, 3s, 3p અને 3d. એમની પણ ઊર્જા સમાન હશે. બીજી કક્ષામાં વાત કરો તો 2s અને 2p ની ઊર્જા પણ સમાન હશે. અને ફર્સ્ટ કક્ષાની વાત કરો તો તેની અંદર 1s જ છે, તો એની કમ્પેરિઝન તો બીજા કોઈ સાથે થાય જ નહીં.
તો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ કે જ્યારે તમારો પરમાણુ એક જ ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો એક જ કક્ષામાં આવેલી પેટા કક્ષાઓની ઊર્જા સમાન હોય છે. તમે જોઈ શકો ચોથીમાં, ત્રીજીમાં, બીજી. પણ એક વસ્તુ યાદ રાખજો, જેમ જેમ તમારો મુખ્ય ક્વોન્ટમાંક વધતો જશે તેમ તેમ ઊર્જા પણ વધતી જશે. લખું છું અહીંયા જુઓ. મુખ્ય ક્વોન્ટમાંકને હું શોર્ટમાં n કહી દઉં છું, તમને ખબર હોવી જોઈએ. n વધે તેમ પેટા કક્ષાઓની ઊર્જા વધે. n વધે તેમ પેટા કક્ષાઓની ઊર્જા વધે. ચાલો હમણાં આટલાની વાત કરો. આટલામાંથી સૌથી નાનામાં નાનો ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમાંક કોનો છે? કયો છે? 1 છે. ચાલો આટલામાંથી સૌથી નાનામાં નાનો ક્વોન્ટમાંક 1 છે, તો સૌથી ઓછામાં ઓછી ઊર્જા 1 ની હશે કે નહીં? મેં શું લખ્યું? n વધે તેમ ઊર્જા વધે અને n ઘટે તેમ ઊર્જા ઓછી. સમજ પડી? જેનો n વધારે તેની ઊર્જા વધારે, જેનો n ઓછો તેની ઊર્જા ઓછી. આટલી બધી કક્ષકોમાંથી તમે જોઈ શકો છો કે જે આ કક્ષક છે તેની માટે n બરાબર 1 છે, આની માટે n બરાબર 1 છે જે સૌથી નાનો છે, આથી આની ઊર્જા સૌથી ઓછી હશે. તો સૌથી ઓછી ઊર્જા કોની હશે? 1s ની. 1s કરતા વધારે ઊર્જા કોની? તો કે ભાઈ 2s ની. પણ 2s ની ઊર્જા અને 2p ની ઊર્જા તો બરાબર છે. 2p કરતા વધારે ઊર્જા કોની? તો કે 3s ની. 3s ની ઊર્જા 3p બરાબર, 3p ની ઊર્જા 3d બરાબર. એ લોકોના કરતા વધારે ઊર્જા 4s ની, એના જેટલી ઊર્જા 4p ની, એના જેટલી ઊર્જા 4d ની, એના જેટલી ઊર્જા 4f ની. અને 4f કરતા પણ વધારે ઊર્જા હશે તો કોની હશે? 4 પછી કોણ આવે? 5 આવે ને. જો પાંચમી કક્ષા હોય તો પાંચમી કક્ષામાં કોણ હોય? 5s. પછી કોણ હોય બોલો બધા? 5p, 5d, 5f અને 5g પણ હશે. બરાબર ને? તો જો તમે લખવા માંગો તો તમે લખી શકો છો 4f પછી 5s equal to 5d, sorry, equal to 5p equal to 5d equal to 5f equal to 5g. તો સમજ પડી ગઈ ને? પણ એક વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. આ પ્રકારની જે રચના છે, આ પ્રકારનો જે ઊર્જાનો ક્રમ છે તે કોની માટે? એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ. સમજ પડી? તો એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં શું યાદ રાખવાનું છે? ફરીથી એકવાર જોઈ લો. જો તમારો પરમાણુ એક જ ઇલેક્ટ્રોન ધરાવતો હશે તો તેમાં કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જ ખાલી બળ લાગે છે, બીજા કોઈ બળ અહીંયા જોવા મળતા નથી. બીજું કે આની અંદર એવું કહેવાય છે કે એક જ કક્ષામાં રહેલી દરેક પેટા કક્ષકોની ઊર્જા સમાન હોય છે. જેમ કે ચોથી લાઈનમાં 4 છે તો 4 ની ઊર્જા સમાન, ત્રીજામાં 3 છે, 3 ની ઊર્જા સમાન, બીજામાં 2 છે, બંનેની ઊર્જા સમાન, અને પહેલામાં તો એક જ છે એટલે કે 1s જ રહેશે. ત્યારબાદ છેલ્લો નિયમ કે જો તમારો પરમાણુ એક જ ઇલેક્ટ્રોન ધરાવતો હશે તો તેની અંદર મુખ્ય ક્વોન્ટમાંક n જેમ જેમ વધતો જાય તેમ તેમ તમારી કક્ષકોની ઊર્જા વધતી જાય. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, સૌથી નાનામાં નાનો ક્વોન્ટમાંક 1s પાસે છે 1, આથી તેની ઊર્જા સૌથી ઓછી. એના કરતાં વધુ ઊર્જા આની, આના બરાબર આની ઊર્જા, એના કરતાં વધુ ઊર્જા આ લોકોની, એના કરતાં વધુ ઊર્જા આ લોકોની, એના કરતાં વધુ ઊર્જા આ લોકોની. તો આ રીતે એક ક્રમ તૈયાર થાય છે. સમજ પડી? તો આ છે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે કક્ષકોના ઊર્જાના ક્રમ. એવી જ રીતે હવે આપણે વાત કરીશું એકથી વધુ ઇલેક્ટ્રોન માટે. પણ ત્યાં સુધી એકવાર આને શાંતિથી જોઈ લો, નોટ કરી લો.
તો હવે આપણે આની વાત કરીશું. ચાલો, જે પરમાણુમાં ઇલેક્ટ્રોન એક કરતા વધુ હોય એવા પરમાણુની અંદર કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ તો જોવા મળે જ છે, સાથે સાથે અહીંયા એક બીજું પણ બળ હોય છે જેનું નામ છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ. હવે વિદ્યાર્થી મિત્રો, આના કરતા આના નિયમોમાં થોડા ઘણા ફેરફાર આવશે. કઈ રીતે ફેરફાર આવશે સમજો. અહીંયા મેં તમને શું કીધું, એક જ કક્ષામાં રહેલી દરેક પેટા કક્ષકોની ઊર્જા સમાન હોય, હા કે ના? પણ અહીંયા એવું નહીં થાય, કારણ કે અહીંયા એક જ પેટા કક્ષકમાં, ધ્યાનથી સાંભળજો, અહીંયા તો ખાલી એક જ ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન હોય તો મેં તમને શું કીધું, એક જ કક્ષાની પેટા કક્ષામાં રહેલી દરેક કક્ષકોની ઊર્જા સમાન. પણ હવે શું થશે તે જોજો. અહીંયા તો તમારી એક જ કક્ષા છે, એક કક્ષામાં પેટા કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. હવે એક કક્ષા, એમાં પેટા કક્ષાઓ અને પેટા કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક કરતા વધુ, તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અંદરો અંદર અપાકર્ષણ કરે કે ના કરે, અંદરો અંદર લડે કે ના લડે. અને જ્યારે ઇલેક્ટ્રોન અંદરો અંદર લડાઈ કરશે, અંદરો અંદર અપાકર્ષણ લગાડશે, તો તેને કારણે શું થશે, કક્ષા એક જ હશે પણ કક્ષામાં રહેલી પેટા કક્ષકોની ઊર્જામાં ફેરફાર થઈ જશે. અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન કોની સાથે લડવાનો, કોઈની સાથે નહીં લડે. પણ આમાં જુઓ, ઘણા બધા ઇલેક્ટ્રોન છે. કોઈ એક જ કક્ષા હશે, એ કક્ષામાં ઘણી બધી પેટા કક્ષકો હશે અને દરેક પેટા કક્ષકમાં સાલા ઇલેક્ટ્રોન હશે. તો દરેક પેટા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજા સાથે લડે કે ના લડે, એક પેટા કક્ષકનો ઇલેક્ટ્રોન બીજી પેટા કક્ષકના ઇલેક્ટ્રોન સાથે લડે કે ના લડે, અપાકર્ષણ ને એવું બધું લગાડે કે ના લગાડે. અને જો આ વસ્તુ ચાલુ થઈ ગઈ તો આપણે જાણીએ છીએ કે જે ઊર્જાના લેવલ છે તે દરેકના બદલાઈ જશે. આથી અહીંયા આપણે એવું લખવાનું કે એક જ કક્ષામાં આવેલી પેટા કક્ષકોની ઊર્જા સમાન હોતી નથી. મગજમાં ફીડ કરી દેજો, એક જ કક્ષકમાં આવેલી પેટા કક્ષકોની ઊર્જા સમાન હોતી નથી. તો અહીંયા લખું છું, એક જ કક્ષામાં આવેલી પેટા કક્ષાઓની ઊર્જા સમાન હોતી નથી. કારણ આ છે અપાકર્ષણ. હવે જો પેટા કક્ષાઓમાં આવેલી કક્ષકોની ઊર્જા કક્ષામાં આવેલી પેટા કક્ષાઓની ઊર્જા સમાન ના હોય તો કેવી હોય? જો આવા સંજોગોમાં સૌથી ઓછી ઊર્જા આની જેમ જ 1s ની હોય. 1s કરતા થોડી ઊર્જા 2s ની વધારે. હકીકતમાં 2s અને 2p ની ઊર્જા સમાન હોવી જોઈએ કે ના હોવી જોઈએ? પણ અહીંયા 2s કરતા 2p ની ઊર્જા થોડી વધી જશે. 2p કરતા થોડી વધારે ઊર્જા તમને 3s ની જોવા મળશે. હવે આપણે જાણીએ છીએ કે 3s કરતા 3s બરાબર 3p ની ઊર્જા હોવી જોઈએ, 3p બરાબર 3d ની ઊર્જા હોવી જોઈએ, હા કે ના? પણ એ લોકો અંદર અંદર લડશે. એક ઇલેક્ટ્રોન હોય તો લડાઈ નહીં થાય, લડાઈ નહીં થાય તો ત્રણે ત્રણ સાથે રહેશે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે વધી ગઈ તો આ લોકો લડશે કે નહીં લડે? અને જો એ લોકો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ તો શું થશે તે જોજો. 3s તો બિચારો અહીંયા જ પડ્યો રહેશે, પણ આજે 3p દેખાવ એ થોડો ઉપર ગયો અને આજે 3d દેખાવ એ તો એકદમ ઉપર જતો રહ્યો. સમજ પડી કે ના પડી? તો જો ઇન્ક્રીઝ થાય છે ઊર્જા, આના કરતા આની ઊર્જા વધી, 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 આના કરતા આની ઊર્જા વધી. પછી આવે 4s ની. 4s ની ઊર્જા 3d કરતા ઉપર હોવી જોઈએ, પણ ના, 3d કરતા ઉપર નથી. 4s ની ઊર્જા અહીંયા વાઇબ્રેટ કરે છે. 4s 3p અને 3d ની વચ્ચે આવે છે. 4s ની ઊર્જા 3p અને 3d ની વચ્ચે આવે છે. તો આ રીતે કક્ષકોની ઊર્જા અલગ અલગ થઈ જાય છે. એક સરખાપણું તે લોકોમાં જોવા મળતું નથી. બીજી એક વસ્તુ, અહીંયા તમને લોકોને મેં શું કીધું? અહીંયા મેં તમને લોકોને કીધું કે પેટા કક્ષાઓની ઊર્જા નક્કી કરવા માટે n પકડવાનું. n નું મૂલ્ય વધે તેમ તેમ ઊર્જા વધે, હા કે ના? પણ અહીંયા તમે n પરથી નક્કી નહીં કરી શકો. n પરથી નક્કી નહીં કરી શકો કે કોની ઊર્જા કઈ રીતે વધે. તો અહીંયા આપણે ઊર્જાને નક્કી કરવા માટે
આવા કિસ્સામાં ઊર્જા કક્ષકોની ઊર્જા નક્કી કરવા n+l નો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? n+l નો. n+l નું મૂલ્ય જેમ જેમ વધતું જશે તેમ તેમ ઊર્જા વધતી જશે. જેમ કે હું તમને સમજાવું. ચાલો પહેલા આપણે વાત કરીશું 1s ની. ચાલો 1s 2s 2p 3s 3p 4s 3d. ચાલો એક કામ કરું છું, સોરી હું આ બધું પૂછી નાખું છું. તમે આ લોકો આ વસ્તુ જોઈ લીધી હશે ને? સમજો. ચાલો હવે આપણે n+l ની મદદથી ઊર્જા નક્કી કરવાની છે. ચાલો અહીંયા હું કક્ષકો લખું છું. ચાલો પહેલા શરૂઆત કરીએ 1s થી. ચાલો 1s માં n કેટલા? પહેલા તો અહીંયા લખી નાખું છું, તમને ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? હમણાં આપણે લખેલું ઉપર s p d અને f. એની માટે l બરાબર 0 1 2 and 3. ચાલો 1s માં n કેટલા? 1 અને s પરથી l કેટલા? 0 1 + 0 1. તો 1s જે છે એની ઊર્જા 1 છે. એના પછી આપણે વાત કરીએ 2s ની. પહેલા અહીંયા લખી નાખીએ 2s 2p 3s 3p 3p 4s 4p 4d 4f 5s 5d 5d 5. આટલું ઇનફ છે. ચાલો 2s ની વાત કરો. 2s માટે n બરાબર 2 અને l બરાબર 0. 2 + 0 2. એવી રીતે 2p ની વાત કરો. n કેટલા? 2. p એટલે કે l કેટલા? 1 3. ચાલો 3s એટલે કે n કેટલા? 3. s માટે l કેટલા? 0 3. પછી આ 3 પછી p એટલે કે 1 4. ચાલો n કેટલા? 3 અને d પરથી l કેટલા? 2 5. 4 s માટે l કેટલા? 0 4 4. p માટે 1 5 4 d 2 6. n બરાબર 4. f ચેક કરો 3 5 6 ને 7. 5 s માટે 0 5 5 p 1 6 5 d 2 7 5 f 3. તો અહીંયા આપણે આટલી કક્ષકો માટે n+l લખેલું છે. ઓકે n+l. બીજું કે આની અંદર પાંચમામાં તો g પણ આવે ને, તો f 5g. ચાલો 5. ચલો g હોય અહીંયા તો g માટે l કેટલા થાય? 4 થાય ને? નો. અહીંયા આપણે આટલી કક્ષકો માટે n+l લખેલું છે. હવે એને આપણે ક્રમમાં જોઈશું. નીચેથી ઉપર સુધી જવાનું, બરાબર? ચાલો સૌથી ઓછામાં ઓછું n+l કોનું છે? 1. કોનું છે? 1s. ચાલો 1 કરતા મોટું કોણ છે? 2. મતલબ કે 1s કરતા મોટી કોણ કહેવાશે? 2s. હવે 2 કરતા મોટું કોણ છે? 3. પણ સાલા 3 વાળા તો 2 છે. 3 વાળા કેટલા છે? 2 છે. 2p પણ છે અને 3s પણ છે. તો પહેલું કયું લખવાનું? તો એની માટે તમારે ધ્યાનમાં લેવાનો મુખ્ય ક્વોન્ટમ પરથી સમજો. આ જે આપણે લખેલા છે ને તે n+l ના મૂલ્ય છે. n+l ના મૂલ્ય પરથી આપણે કક્ષકોનો ક્રમ નક્કી કરીશું. નાનેથી મોટે તરફ જવાનું. ચાલો n+l નું સૌથી નાનામાં નાનું મૂલ્ય 1 છે, તો પહેલા લખો 1. 1 વાળું કોણ છે? તો કે ભાઈ 1s, તો લખો 1s. 1 પછી કોણ આવે? 2. 2 પર કોણ છે? 2s, તો કે લખો 2s. હવે 2 પછી કોણ આવે? 3. હવે 3 પર તો સારા 2 છે, તો 2s પછી લખું કોને? 2p ને લખું કે 3s ને લખું? તો ધ્યાનથી સાંભળજો. પહેલા તમારે લખવાનો 2s ને. કોને લખવાનો? 2s ને. અને પછી લખવાનો 3s ને. કેમ એવું?
કારણ કે જ્યારે પણ n plus l સમાન હોય તો તેવા સંજોગોમાં ઓછી ઊર્જા નાના મુખ્ય ક્વોન્ટમાંકની હોય અને મોટી ઊર્જા મોટા મુખ્ય ક્વોન્ટમાંકની હોય. તો આ બેમાંથી ઓછી ઊર્જા એટલે કે પહેલો કોણ આવે 2p આવે અને પછી કોણ આવે 3s. એ રીતે 3 પછી કોણ આવે 4. 4 વાળા કેટલા છે? જો 4 વાળા 1 અને 2 લખો છો. હવે તમે જ વિચારીને કહો પહેલા તમે કોને લખવાનું પસંદ કરશો? 4 પર 3p પણ છે અને 4 પર 4s પણ છે. તો બોલો પહેલા કોણ લખીશું આપણે? 3p અને 4s એમાંથી 3 નાના છે તો પહેલો આવશે 3p અને 3 કરતા મોટા 4 છે તો 3 પછી આવશે 3p greater than 4s. એવી જ રીતે 4 કરતા મોટા કોણ છે? 5. 5 વાળા કેટલા છે? જો 5 વાળો 1 2 અને 3. હવે એ 3 માંથી પહેલો કોને લખવાનું? જો એક છે 3d, એક છે 4p અને એક છે 5s. ચાલો આ 3 માંથી નાનું કોણ? 3 છે તો પહેલું લખવાનું 3d, એના પછી લખવાનું તમારે 4p અને એના પછી લખવાનું 5s. તો આ રીતે એક આખો ક્રમ તૈયાર થશે. 1s 2s અહીંયા 2p છે લખવામાં ભૂલ છે. 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s સેકન્ડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઊર્જાનો ક્રમ કેવો આગળ પાછળ છે ને. 1s પછી 2s ની ઊર્જા વધે, પછી 2p ની વધે, પછી 3s ની વધે, પછી 3p ની વધે. હવે 3p પછી 3d આવી જાય પણ 3d નથી આવતી. કોણ આવે છે? 4s આવી જાય છે. એનું કારણ છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. તો જ્યારે પણ આ પ્રકારનો પરમાણુ હોય તો તેમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અંદરો અંદર અપાકર્ષણ શરૂ થઈ જાય છે અને એ જ અપાકર્ષણના કારણે જે ક્રમ પ્રોપર હોવો જોઈએ તેની જગ્યાએ ચેન્જ થઈ જાય છે. અને હવે તમારે આ ક્રમ મોડે કરવાનો છે બરાબર. 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s. એના પરથી આપણે એક વૈજ્ઞાનિક આવી ગયા aufbau. aufbauની પેટર્ન પણ હું તમને લોકોને હમણાં સમજાવું છું. ત્યાં સુધી આટલી વસ્તુને એકવાર નોટ કરી લો.